તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે મારું ઘર છે એ હવે પાણીમાં ડૂબવાની તૈયારીમાં છે. જો આજે આખી રાત વરસાદ પડ્યો તો પછી મારા ઘરમાં પાણી ગળી જાય એવી શક્યતા તો છે. 99% શક્યતા છે. જો પાણી કેટલા છે, જો અહીંયા આ બધામાં પાણી જામ થઈ ગયું છે. આ મારું ઘર છે, પણ આ તોફાન હતું અને વરસાદ બહુ પડ્યો એટલે જો પાણી ચારે બાજુ ભરાઈ ગયું. અને જો આજની રાત પાછો હજી સુધી પડ્યો, આખી રાત પડ્યો આવીને આવી રીતના, તો પછી મારા ઘરમાં પાણી આવે એવું મને તો લાગે જ. જો અહીં સુધી પાણી પૂગી ગયું. હવે આ એની હાઈટ છે, પણ રામા કાકાના ઘરે શું હાલત છે જોઈ લઈએ પહેલાં આપણે. આ જો આ પાણી તો ભરાઈ ગયું છે. જો રામા કાકાના ઓટલે પાણી ચડી ગયું લાગે. હા, જો અહીંયા રામા કાકાના ઘરે પાણી ગળી ગયું છે. આમાં આવી ગયું કા? હા, જો અહીંયા પેલી સાઈડ આવી ગયું. આ જો આ ઘરમાં પાણી ગળી ગયું છે. આ બે છોકરીઓ છે ને, એટલે મેં કીધું કે તમે પાણી પી પી અને ઓલી અમે પીએ ક્યાં પાણી? ઈવડું બધી પાણી. રામા કાકાના ઓટલે પાણી ચડી ગયું છે. અને આ જો હે પ્રભુ, જોઈ લ્યો, આ છે નેચરલ સ્વિમિંગ પુલ. આખો સ્વિમિંગ પુલ ભરાઈને રેડી છે. ખાલી નાવાવાળા દોસ્તો અને દોસ્તોના દોસ્તો બધીના ઇંતજાર કરીએ છીએ કે ક્યારે નાવા આવે બધા. જો કેટલું પાણી છે. જો ચારી બાજુ પાણી પાણી. આ બંગલાના ઉપરનો નજારો છે. જો કેટલું પાણી છે. આમાં રાતે પાછું એક તો જનાવરોની ડર લાગે. કેટલા બધી જનાવરો તો તરતા તરતા જતા હતા. મેં કેટલા 3 કે 4 નાક તો આજના દિવસમાં પાણીમાં તરતા તરતા જતા હતા એને જોયા. પાછા તો મોટા મોટા મારા જેવા નાકો. એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા રહેવું રિસ્કી છે, પણ શાંત વાતાવરણ. અહીંથી નાગવા બીચ દેખાય. જો આ બાજુ આ બાજુ તમારા ઓટલે તો પાણી ચડે એવું જ. હવે ક્યારે હુકાય અહીં જવાબ દે. હવે એ ખબર નહીં કયા હુકાય. હવે 2-3 દિવસ પાણી એટલે 2-3 દિવસ હું પાણી જે નીકળતા હે એમ થાય ને. તો તારે પાણી પી જવાય ને. પાણીને પીને પછી મારે શું કરવું? એ પાણી મારા પેટમાં વાહે કઈ ઈવડું પાણી. એટલે અહીંયા પાણી પી અને પછી વાં જઈને પાછું અહીંયા પી ને પાછું એમ કરી દે. તો આ જો આ જો આ બધામાં પાણી ભરાઈ ગયું છે. આ મારી પાછળ છે એ તમે જોયા છે, મેં વિડીયો બધા મૂક્યા હતા ગરબીના. એમાં બહુ નાચતી હતી આ છોકરી, તો જોઈ લેજો તમે. વરસાદ બહુ પડે છે નાગવા બીચ ઉપર. જો
એકદમ વરસાદ જોરદાર પડે. અમારે જો અહીંયા જોઈ લો. દરિયો ગાંડો તૂડ થયો છે. જો કોઈ પણ પબ્લિક તો નાઈ છે બધામાં. જો આહા, વરસાદમાં નાહવાની કઈક મજા જ ઓર છે ને. ફૂલ વરસાદ પડે. બધા દુકાનો તો ખોલી જ છે. ઠંડી લાગે છે. કોર એક બાજુ વિડીયો બનાવવા આવી ગયો છે. દરિયામાં તોફાન આવી ગયો ને એટલે બહુ વરસાદ પડે. જો એકદમ હેવી વરસાદ થઈ ગયો.